ગુજરાતમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક બાદ ગરમીમાં મોટો વધારો થશે તેમજ 26 એપ્રિલ સુધીમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ગઈકાલે 41.1 ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું। સાથે અમદાવાદ અને કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સવારે 11 વાગે સુરતમાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું। ગરમી વચ્ચે સુરત મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે। શહેરના ટ્રાફિક સિગ્નલ પર શેડ બનાવવામાં આવ્યા છે। વાહન ચાલકોને ગરમીથી બચવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। આજે દિવેશ, સુરતમાં હાલ કેવી ગરમી પડી રહી છે, શું સ્થિતિ લોકોની જોવા મળી રહી છે? બિલકુલ ધરતી જે પ્રકારે સુરત શહેરની વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને અત્યારે વાત કરીએ તો અત્યારે જે પ્રકારે 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે અને આ તાપમાન વચ્ચે લોકો છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે સતત ને સતત જે પ્રકારે ગરમી અને લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે અને સતત જે પ્રકારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તેના કારણે લોકો પણ અકળામણ અનુભવી રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે આ શેડ છે તે બનાવવામાં આવ્યા છે, કારણ કે જે પ્રકારે ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો ઊભા રહેતા હોય છે અને તેમને તાપ ન લાગે તેના કારણે તાપથી બચાવવા માટે થઈને આ પ્રકારે શેડ જે છે તે રસ્તાની ચારે તરફ આ રીતે શેડ બનાવવામાં આવ્યા છે, જેથી કરીને લોકોને તકલીફ ના પડે। કારણ કે જે પ્રકારે સતત તાપમાન વધી રહ્યું છે તેના કારણે ડિહાઇડ્રેશન તેમજ લૂ લાગવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે। તો સાથે સાથે જે પ્રકારે તાપ પડી રહ્યો છે તેના કારણે ચામડીના રોગો થવાની પણ શક્યતાઓ જે છે તે જોવામાં આવી રહી છે। ત્યારે હાલ જે પ્રકારે મહત્વની વાત એ છે કે મોટા ભાગે જે પ્રકારે વાહન ચાલકો છે તે વાહનો લઈને નીકળતા હોય છે, પરંતુ સતત વધતી જતી ગરમીના કારણે તે લોકો પણ વાહનો બપોરના સમયે નથી લઈ શકતા અને તેના કારણે પરિવહન ક્ષેત્રે કહી શકાય કે લોકોને પણ અગવડતા પડી રહી છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહનો પણ નથી મળી રહ્યા। ત્યારે આ વખતે જે પ્રકારે સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે આગામી દિવસોમાં પણ જે પ્રકારે હવામાનનું તાપમાનમાં જે છે તે વધારો થશે અને હજુ પણ વધારે ગરમી નોંધાશે તે પ્રકારની શક્યતા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। જી દિવેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે।